શી ખબર બાપ સકટ છે તારું હા મારો વોક છે વળી મારો સકટ પેલો ન લે એટલે આવતા આ વખત આવતા નામ હતો યાર મારે મગજની મેથીમાં નાખી શીખો હાલ આવ્યો છો ટોપું લેવો અથવા કે દૂધ લેતા અલા મેમોન આવે તો તારા સવા આવે હું તો શેતાળમાંથી ઘેર બોલાવે દૂધ લેવા છોકરા વાળી વાત કરે છે બાપ આવતા તો મળી તમને જતો શીખ પડાય તો તાર છોકરા હું તો હારા કોમળ હશે તો આપસકુની યાર બસ મળ્યો આ જે ટોપાવાળી મને જોઈ સંભળી ગયા મને જવાને પાછું હારા કોમળ નહીં કરતો તો સેકન્ડ ને લો છો સેકન્ડ ને પાછળ પડી ગયો છે આ તો મને જવા દે હારા કોમળ ને એકલા નહીં કાંઈ નહીં જતો રે કહું છું હા સોના ગમમાં કોઈ સેકન્ડ લેતો નહીં હારા કમર નીકળ્યો અને આવી ગયો આતો આવી રહી સજી પાસે પડી ગયો તો જેવા મંજલ સબ ના હે અલ્યા છોકરા અલ્યા હબર છો હારા કમર નીકળે આડું ના ઉતરાય તારે કોઈ સેકન્ડ લેવા તૈયાર નહીં હું હારા ઘણા દરે હારા કમર નીકળ્યો તો ને તું આડો ઉતર્યો એ તો બધા હિંમત થઈ છે એ જતું રહું તો પાછળ પાછળ હું કા પડ્યો આયા બોલ મારે એવો સકન નહીં તું જાન ભાઈ તું મારા હારા કોમ મારા મૂડ હારા કોમ તો અરે હું મારા કોમ તો જાન ભાઈ તું ઓને હું પણ સાકા ગોમની સો જતો તો હું હતું હું નહીં જતું રહે તો જવા દેતા મને તો હું જઉં આ છે જો શોખ બાર ને કારણે કાડો ઉતર્યો નહીં અબ સુકુન્યો આડો ઉતર્યો તો કોક તો થયું હાથ કા પગે હાડું કોક થઈ ગયું ઘણા દરે બાર નીકળે તો સૌથી આડો આવી ગયો મને કોઈ સુકન દેવા તૈયાર નહીં ને આડો આજે આવ્યો મને ખબર કોક તો થવાનું છે હા હા હાથે કોક થઈ ગયું ભાઈ હો તું પાછો આવ્યો કાળ મુખા તારા સેકન્ડ ના લેવાય હું મારા હારા કોમમાં જતો તો તું આડો ઉતર્યો તે તારા સેકન્ડ લીધા હું જતો પેલા આખલાએ મને પેટું માર્યું મારો હાથ ભાગી રાખ્યો ડ્રેસિંગ કરાવ્યું આ ચરમીએ આખલા મેં કીધું પેટું માર્યું તો તારું એમને કેવો આયા મને હું કા મારા પાછળ પડી ગયો છે તું મને આડો ઉતર્યો તાણા જ્યો હું મારા કોમમાં જતો હું કા આડો ઉતરું બધું અપશકુન યાર છે તું અરે ભાઈ તો બધાને કઈસે પણ નહીં તું જા ને ભાઈ તું હાલ જાવ હજી જતો રહેજે તારા કારણે મને વ્યામોસી ને એટલે વ્યામો ના રાખો તમે કાળજી બા જો હોય છે તમે જો તે તમારો મારા પાછળ ના રહો મને સકન કોઈ ગમમાં લેતું નહીં હું હારા કોમમાં નીકળ્યો અને આ પાછળ પડી ગયો સાબો તારનો મને પેલા બરદાય પેટું મારી રાખલા આ તો ભાગી નાખ્યો અલે આ બી પણ હતી હાલી સોથી મળીએ હા શું હેડ્યા અલે ઇન્ટરવ્યુ આલવા જાઉં છે યાર ઇન્ટરવ્યુ પોલીસનું ઇન્ટરવ્યુ ઓવા એવું આવે ઇન્ટરવ્યુ લે હાલો હારું આલ્યું જાઉં પેલા શેઠથી આવવાનું એ તો હું આલુ પર સાઈન મારું તમે હું આવું બાળક ના ના તમે નહીં આવું હું આવું પાછો અલે એમ કર હારું ઇન્ટરવ્યુ લાવ્યું અરે તમારે નહીં આવું યાર ઉતરો ને હું ઇન્ટરવ્યુ આલું તું મારા અલે આ તો મજા તાર બોલો હું હતું કેજો ઇન્ટરવ્યુ આલીને આવ્યું તું ના ઇન્ટરવ્યુ આખા દાડામાં તમે સવારમાં હું નીકળ્યો ઇન્ટરવ્યુ આલવા તમારું મોઢું જોયું તેવાથી ઇન્ટરવ્યુ આલવા જો ઇન્ટરવ્યુ આલવા જો ત્યાં સાહેબ મળ્યા સાહેબ એમ કીધું ભાઈ તો 11 વાગ્યાનો ટાઈમ હતો તું 12 વાગે આવ્યો છે 12 વાગે જો સમતું તમે ઓય મળ્યા એટલે અડધો કલાક બગડ્યો એટલે હું લેટ પડી ગયો એથી નીકળ્યો હા પેટ્રોલ થઈ તે પાછું 100 રૂપિયાનું પેટ્રોલ પુરાય 100 રૂપિયાનું પેટ્રોલ પૂરીને આટલા સિવિલ આગળ આવીને પાછું પેટ્રોલ થઈ ગયું ઘણી વેદનાસ બધા જે કહે છે ને સાચું જ કહે છે હું કહીશ કાળુભાઈ છે ને પનોતી છે અને પનોતી મળે એટલે છે કોકનું કોક કોમ બગડે છે બગડે મારા 3 વાર કોમ બગડ્યું ઇન્ટરવ્યુમાં ફેલ થયો 2 વાર પેટ્રોલ થઈ રહ્યો બોલની લા તું હું બોલની યાર છે આમું તો બોલું છું તમે મને સવારે મળ્યા તે ઇન્ટરવ્યુ બગડ્યું અમે અત્યારે પાછા મને હું લેવા મળ્યા તમે અમે અત્યારે હું ઘેર જાઉં છું હું થાય જે થયું હું જે થયું હોય ત્યારે તમે પનોતી હું લેવા મળમળ કરતા હો બધા કહે છે કે સાચું જ કહે છે તારો ભાઈ ને કહેતો રે બોલતો રે એટલે વાળી પટી ગયા આપણો છોકરા તે પનોતી સુપડો જો
પણ કે તું- જીભ અમારી જે જોકન આ આજે તો કમ્પ્લીટ દિવસ ખાલી ના જવો જોઈએ આપણો. ના ના આજ તો એકાદા પકડીને કેસ ઠોકવા છે. જો કેસ પૂરા કરવાના છે આપણે. તારી શું થયું? આ યાર પણ હતી મળી ગયો છે એક તો કાર્યો બુલ્યો. એટલે એવું બધું કોઈ ના હોય. હું પણ હતી મને તું ભણેલો ગણો લેશું ને પણ હતી કરી છે. અરે યાર તમે હું કયો છો બતાવું તમારે જોવું છે ને. અલી ના હોય. ખમા ખમા રામ 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 ખમા, રામ ખમા, રામ ખમા. રામ રામ રામ. અમાર ગોમના છો અહીંયા તમે તો. હા તમારા ગામના જ છીએ પણ ઉતાવળ છે આપણે થોડું કોમ છે. હા, હા, લે. એટલે હું સાહુ એમ કે પે કશું કોઈ અરે, ના, શું આ તો આપણે કોમેડી? નાકો પર પેલું નાકો મારવાનો છે કાજો ભાઈ. નાખો મારવાનું અલે યાર અહીંયા ચેક ગેટ બેરિગેટ બેરિગેટ ની ચેક પોસ્ટ મારો. એ જો હેડો ચલો નીકળો. મારો જો હેડો તમે હેડો, હેડો. આપવાનો ટીચર ગામનો એક નંબર નો યાર. હા હા જો હા સાહેબ આ જો પેલી તો ગાડી ચેક કરજો હજી. સાઈડમાં કાઢ. ગાડી ગેટ એક ગાટ ઓપન સો ઉપર છે શરમ આ કઈ શરમ કંટાળેલો છે યાર હવારનો. કંટાળો મારા કંટાળો છે. અરે ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ ગઈ. શું લઈને આવશું? હું ઇન્ટરવ્યુ આલવા ગયો તો પણ પેટ્રોલ થઈ ગયું એટલે બાઇક દોડીને આવું લાયસન્સ લાયસન્સ નહીં યાર. લાયસન્સ ગાડી લઈને ભરતો પાછળની નંબર પ્લેટ એને લગાઈ પાછી. ગાડી રિટર્ન કરવાની. ગાડી અરે return આ કર. ડોક સાહેબ અરે અરે ગાડી ભાઈ તું આ ગુલે ની યાર મગજ ના ખા. ગાડી return કર. હાલો કાળીઓ મળ્યો તો પેલા ઇન્ટરવ્યુ કેન્સલ થયું પછી પેટ્રોલ થઈ રહ્યું ને અત્યારે ગાડી ડિટેન થઈ મરવા દેજો બધા ડોક્યુમેન્ટ લઈને આવજે ગાડી લેવા. એ તો યાર જમાદાર આપણા ગાડી જાવ તો પોલીસ સ્ટેશન ફટાફટ. સાહેબ હા, પણ બાઈક આલો ગેલે જાય પણ ભાઈ આરટીઓ લઈ જાય તું પોલીસ સ્ટેશન આપણે જા. આપણે તોડ કરી દઈએ ને એ યાર તો બોલની વાત ના કર ભાઈ. અરે માર્ચ મહિનો છે ને ઉપરથી બહુ જબરજસ્ત પ્રેશર છે ભાઈ. ભગવાન જી 200 રૂપિયા બસો બસો ની વાત નહીં. ના થાય થતું આ 200 રૂપિયા યાર, યાર. જુજો કેર સાહેબ હા જવા દે ભાઈ ગાડી ઘેર જવા દે. ઘેર જવા દે. પોલીસ સ્ટેશન જવા દે ભાઈ એ ગાડી. આ નંબર પ્લેટ લગી જઈએ પાછું ગાડી લે. ઘેર નહીં જવાનું હા તમે યાર કુકડાલા ફસાઈ જાવ ને હો આ ફોન કરી કરી. ના ફસાઈ આપણે કરીએ હેડો. એટલે આ કાળીઓ હવારે મળે તો તે બાઇક લઈને ઇન્ટરવ્યુ આલવા જતો તો પેટ્રોલ થઈ ગયું પેટ્રોલ થઈ ગયું બાઇક દોડીને આવે તો પોલીસ મળી 500 રૂપિયા પોલીસ વાળા લીધા આમ બાઇક લઈને ઘેર જો અમે નક્કી કર્યું હતી કાળીઓ સો મળે તો ઘેર જઈને ગોદરો ઢીનુંગી રહેવું પણ કાળીઓ જોવા મળે એટલે જવું નહીં સો એટલે ભાઈ આપણે દલપુર ગોમ સાબુ દલપુર ગોમ જો કોઈ પણ બિહાયા વગર જે પણ પ્રશ્નો તને પૂછું ને તાર ફટોફટ કેટલું ભણેલા છો ભાઈ 10મું ભણેલા છો આ બધું તાર કહી દેવાનું હા હો ને એટલે ચિંતા કર્યા વગર તું તાર જંગ લડવા જતો ચાલો ભાઈ ચાલ ઓ ભાઈ આ તો હાલ શકું નહીં યાર અને હાડા અપસુકનિયાળનો ભાઈ તું જા તારા કોમ જા અમે એક હારા કોમ જઈએ ને તું કોમ બગાડે હાલા છો પાક હું આવું તું જા ને ભાઈ માથાકૂટ કર્યા વગર. યાર મારે કોમ બગાડીને કરતો જત્ર આપણે એક કામ કરીએ આજે જવાનું રદ રાખવું છે ને કે હાલો આ અપસુકન્યા આપણને મળ્યું કે તો ચોક્કસ કોકનું કોક બી ઘરના શોખ થોડી વાર બેસી રહીએ પછી આપણે જઈએ હો ને આજે રદ કરીએ ને કે કોક બીજું થશે હું તો ના પાડતો હતો કે ન્યાસા નથી બેસવું આપણે પડ્યું કે તો મને ખબર હતી આ અપસુકન્યા તો આપણે હું મળી જાય કે આપણો આખો કાર્યક્રમ રદ થઈ જાય ગાળું પેલા હરતી જેવો છે અને બાકી જ નહીં બધા ના છેલ્લા ટોકા આયા બે બે તું આખું બે હે તો ઉપર શું પડ્યું? ઈટ પડી કે પથરો હતો ઈટ હતી ઈટ. હા ખારું અલ્યા મૂર્ખા તારે ખરેખર છે ને ઘેર બેહરવાનું તારા સુકન લીધા તું મળ્યો અમે છોકરી જોવા જતા એટલા માટે છોકરી મળી ગઈ ને તું મળી જઈ અમે પાછા વળીને તો હર પત્રો ને બેઠા બાપડા હાલ ઈટ પર 4 ટોકા આયા હું મારી તું મહેરબાની કરી તાર ઘેર બેહરવાની તારા સુકન હારા નથી કોણ છોકરી જોવા તો સોય જના માથામાં પર ટોકા આવી ગયા તો તું ઘેર બેહર યાર આ હું કાલી મે યાર તું ભૂતો જજે લઈને મારવા આવ્યો યાર. તો. આપો, અમે જવું નહીં આપણે પાછા વળી વાત કરે છો કે હું આવું તું જા ને નકો અળબો થાય સાહેબ આજે તો મજા આવી ગયો અરે આજ તો મજા આવી ખાસી 3-4 હજાર રૂપિયા નોકરી થઈ ગઈ યાર. તારી યાર 2000 તમારા 2000 માં 4000 રૂપિયા થઈ ગયા કે આપણો ફોન આવ. ઉભા હલો હા સર હા સર હેલો હા સર પોલીસ ભવનથી બોલું છું હા જી સર બોલો આપણે તમને સસ્પેન્ડ કરવામાં આવે છે કેમ સર શું ભૂલ થઈ તમારો એક વિડીયો આવ્યો છે સોશિયલ મીડિયામાં તમે કાલે થરાદ ચોકડી પર લોન્ચ લેતા વિડીયોમાં શૂટિંગમાં આવી ગયેલા છો તમે ના હોય સર હા તો તમે સાંજે જતા વર્દી આપણે હેડક્વાર્ટરે જમા કરાય અને જતા રહેજો અરે સર આટલી વાર જવા દો સર ભૂલ થઈ ગઈ ના 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 નો કોમ્પ્રોમાઇઝ સસ્પેન્ડ સોરી સર સોરી નો સોરી ઓકે જીવ આપણો તો નોકરી છે કોનો જીવ આ પેલી ચોકડી પર નતા ઉભા આપણે ઈ કે મેં અમાર કોકને રેકોર્ડિંગ કરીને સાહેબ ને મોકલી છે સસ્પેન્ડ કર્યા હેડો અમે
આ પેલો વાળે પેલો બુલી પકડો તો એ કહેતો ને એમાં હાસી પડી એ પેલો પનોતી હતો ને રે ઓય આવી છે ને હું આવ્યું તમારે હેલો, હા બોલો બોલો સાહેબ. ડીએસપી કચેરી પાલનપુરથી બોલું છું ભાઈ. હા હા બોલો બોલો. તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભાઈ. સમ સાહેબ. તમારા વાળ ઓકળિયાળા, તમારી મૂછો, આ જે પોલીસ સ્ટાફમાં શોભે એવું નથી તમારું. સાહેબ સોરી, કાલે બધું ટકલું બકલું કરે ના 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 ચાલે. તમે યુનિફોર્મમાં પણ નથી ભાઈ. તમે શિસ્તમાં પોલીસના લાયક જ નથી. તમે યુનિફોર્મમાં રહેતા નથી, તમે સેવિંગ કરતા નથી, તમે વાળ વધારીને ફરો છો, એટલે તમે ના ચાલો. તમે સસ્પેન્ડ ને તમે લોચો જે લ્યો છો ને ઉપર જોવો, ડ્રોન કેમેરો ચાલો છે ઉપર જોવો. અરે પેલું જો કે પેલું જોઈ ના કારણ સાહેબ સોરી સોરી સોરી. નો સોરી, નો કોમ્પ્રોમાઇઝ, યુ આર સસ્પેન્ડેડ. ઓકે. હા હા સાહેબ. જો બે છૂટા થઈ ગયા એક તાર હાલી થી જાઉં છું છે તાર હાલી દે. હા હાલી દે ચોથી તારા મોઢાનો હમો મળે તો ને એ પનોતી મળે ને તાર આપડા ના પણ હું તમને નતો કહેતો પેલો પાન હોતી સીમ નતો કહેતો. વાત સાચી હતી રે હું જ નતો તાનું માન્યો. મારું કેવું કદી ખોટું ના પણ મારા ગામનો સન મને ના ખબર ના એ પડી. કાર્યન તો નામેલું કાર્યન તો પકડું હું નામેલું કાર્યન તો જોઈ જો કાર્ય તમે યાર કાળા ખોળો હેડો કાળા પકડો ગમે તે કરી અરે હેડ જો તો આમ હેડો. આ ઓમ જે તમે આ ઓમ મળે તો હેડો એ સાઈડ પર ઓ હેડો બીજા આપણે હવે છે ને જેઠા ભાવ આ કેવું થયું છે? આ યાર હું એકદમ બહાર જતો હતો અને કાળિયાના સેકન્ડ લીધા વહેલા તો હું વહેલા સેકન્ડ લઈ તો હું મારું કોમ કે પાછો જતો હતો તો મને આખલાય ભેટું મારીશ. આર્યાનું કોમ જ હતું અને અમારે છોકરી જોવા જતા હતા, સુકન લીધા. એટલે અને કીધું કાકા આ બહુ અપસુકન યાર છે. થોડી વાર હોટલે બેસી પત્રમાંથી બેઠા ઉપરથી ઈટ પડી 4 ટોકા. આ તો કે મારે મારે બાપા પાસે જવું છે ને તો અનાળાને બોધી મેલો તો ઘરમાં રાખો અને તમે ગમે તે કરો પણ મહેરબાની કરીને કોઈ સુધી ભાઈ ઓ સાહેબ સુધી અરે યાર આપણા કાળીઓ નહીં કાળિયાના સુકન લીધા તમે કીધું અબ સુકન યાર છે તો આપણે જવાનું રદ કરીએ. રદ તમારે કરીએ. જવાનું રાત થી અમારું નોકરું જ્યું કાળિયાના ઉડાના કારણે કાળું ડાકું લીધેલું એ કાળા ડાકના કારણે તમારો નોકરો જ જ્યો અમારે. તમારા અમારે જતી થાય. તો આપણે બધા ભેગા થઈને કાળિયાને બાપાને મળીએ. કાળિયાને તોડવો જ છે. પકડીને બોધી રાખો ઘરમાં. હાઉ. આ પોપડો સાચી વાત છે હેડો. મરવા દે જવા દે એને. અને આપણે આથી નક્કી કરો તો જ્યારે આપણે કોઈ સારા કામમાં જતા હોય ને એ હો મને એટલે ગોદરું ઘેર જઈને હુઈ જ જાવ. આપણા કાર્યક્રમો રદ કરી રદ કરી દેવા. હા? ચલો આટલું થયું છે ને હવે આપણે ખોટો હારો કોક મરી જાય બધે માથા આવે. યાર બીજો નોકરી કરી પડે અમારે તો. ના ના આપણે તમે એક કામ કરો ભરત વિદો મનાઈ જતા રહો એવીએસ માં એવી શું એઠા વાસણ સાફ કરવા. હાય જતા રે આ જોકન મારવા આય તો વળી બધા ભેગા પોલીસે વળી હંગાત મારવા આય ભગવાને વળી મને પનોતી બનાવી એમાં વળી મારા હુવો. અરે હવે એક કોમ કરું છે મારા બાપાને કહી દો કે હું આમ શોખ ફરવા ના જાઉં છું થાઈલેન્ડ બેંકોક દુબઈ એ બાદ ફરવા ના એટલે 15 દાડા પછી આવે એટલે આ ભૂલી તો જાય કે હા મને તો હા હું તો ફેફીટીલી થઈ ગઈ ફેફીટીલી એટલા બધા મારવા મેં કીધું આ તો મારી દાખવા આ તો ભગવાને પનોતી બનાવી એમાં મારી ગલતી વાળી વાત કરી જો કરા. તો મિત્રો આ વિડીયો ખાલી અમે એક રમૂજી માટે બનાવ્યો તો અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય રામ આપી પબ્લિક જો ખાલી પબ્લિક જો